દર્શક મિત્રો, એટીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું ફોરમ તમારી સાથે। હાલના કિસાન આંદોલનને લઈ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે આજ રોજ માણસા ખાતે કૃષિ બિલના સમર્થનમાં ભાજપ દ્વારા યજ્ઞનું આયોજન કરાયું। માણસા ખાતે કૃષિ બિલના સમર્થનમાં ભાજપ દ્વારા યજ્ઞનું આયોજન કરાયું। કૃષિ બિલથી ખેડૂતોનું હિત થશે તેવું જણાવ્યું। ભાજપના હોદ્દેદારો હાજર રહી આ કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ બિલો પારિત કરવામાં આવ્યા છે। આ બિલોના વિરોધમાં સમગ્ર દેશમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજ રોજ માણસા શહેર ખાતે ભાજપ દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને કૃષિ બિલના સમર્થનમાં એક બેનરમાં સમર્થકોની સહી લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન અને પોલીસ આવાસ નિગમના ચેરમેન ડીડી પટેલ દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિ વિધેયકને 100% સમર્થન આપ્યું છે અને આ કૃષિ બિલથી ખેડૂતોનું હિત થશે તેવું પણ જણાવ્યું હતું। ત્યારે આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, પોલીસ આવાસ નિગમના પૂર્વ ચેરમેન શ્રી ડીડી પટેલ સાહેબ, નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી અનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ, શહેર પ્રમુખ LH પટેલ, ભાજપ અગ્રણી યોગેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો તથા શહેર અને તાલુકા સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। એટીસી ન્યૂઝ ગુજરાતી, માણસા। આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ખેડૂતલક્ષી જે કાયદા ઘડવામાં આવ્યા છે, એ કાયદાનું સંપૂર્ણ સમર્થન માણસા મત વિસ્તારના તમામ ખેડૂતોએ આપ્યું છે અને એ કાયદાઓથી એક પણ ટકો કે એક પણ જરા પણ ખેડૂતને નુકસાન થાય એવી કોઈ વાત નથી। જ્યારે વિરોધ પક્ષ જ્યારે તમે જોતા હશો કે ટીવીઓ ખેડૂત આંદોલન ગુમરાહ કરવાની વાત ચાલી રહી છે, ત્યારે હું તમને 2 સવાલ કરીશ। ખેડૂતો માટે એ લાભ કર્યો કે જે બિલકુલ એપીએમસીને પણ નુકસાન નથી, ખેડૂતોને પણ નુકસાન નથી। ખેડૂત પોતાનો પાક, દાખલા તરીકે કોઈ ખેડૂત જાગીરદાર 100 વીઘાનો હોય, એને 2000 મણ મગફળી થઈ હોય તો એ ઘેર ઓછા ખર્ચમાં પણ પોતાની કોઈ મિલવાળાને બોલાવીને પોતે વેચી શકે એ પ્રમાણનો કાયદો છે। એટલે કોઈની જમીન પણ હડપ કરવાનો કોઈ કાયદો નથી, કારણ કે કંપનીવાળા જોડે કરાર કરેલો છે। જ્યારે આ નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે ખેડૂતલક્ષી સરકાર છે, ત્યારે આપણે સૌ સાથે મળીને આ સમર્થન આપવાનું કામ કરવાનું છે અને ચોક્કસપણે હું ગેરંટી આપું છું, કોઈ પણ ખેડૂતનો અહિત થાય તો હું